ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ श्री परमात्मने नमः. आप सभी सुनने वाले को ये चैनल में हार्दिक स्वागत और सभी को वंदन के साथ जय श्री कृष्ण. स्वामी श्री राजश्री मुनि लिखित कर्म योग के पहले प्रकरण का दूसरा भाग, मनुष्य सुख शोधे छे. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરોમાં બદ્ધ જીવને ક્યાંય અને ક્યારેય શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી. એનું કારણ એ છે કે જીવાત્માનું ચિત્ત દ્વૈતના વિરોધાભાસી ગળણામાં ગળાયેલા સંસારના રંગે રંગાયેલું હોય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનું અદ્વૈતરૂપી મુક્તિ ઝરણું દ્વૈતરૂપી સંસારના સામા કિનારે વહે છે. મતલબ કે સંસારમાં શાશ્વત સુખ ન મળે, સંસારમાંથી છુટકારો મળે તો જ શાશ્વત સુખ પ્રાપ્ત થાય. વ્યક્તિગત સત્યની કલ્પના, સતત બદલાતા વિચારો અને લાગણીઓની વિચારબદ્ધતા, આ બધું સંકુચિત પરિણામવાળા મનનું લક્ષણ છે. આથી બદ્ધ જીવને તેનો દુન્વયી મત દ્વૈતના વિરોધાભાસની છાયામાં બદલ્યા વગર છૂટકો નથી. આવો વિરોધાભાસી મત દુન્વયી બુદ્ધિએ સર્જેલા દ્વંદ્વોની જોડીમાંથી જ ઉદ્ભવે છે. દ્વૈતને પાર કરવા માટે વ્યક્તિએ સારું ખરાબ, સાચું ખોટું, ગરમ ઠંડુ, ગમો અણગમો, રાત્રિ દિવસ વગેરે દ્વંદ્વોથી ચિત્તને ઉપર ઉઠાવી અદ્વૈતનું જ્ઞાન મેળવવું જોઈએ. દરેક વસ્તુ એક જ અંતિમ તત્વમાં સમાયેલી છે એવું જ્ઞાન પ્રાપ્ત થતાં સર્વભેદ મટી જાય છે. દ્વૈત ભાવ મર્યાદિત દુન્વયી મનના ભ્રમનો પર્યાય છે, જ્યારે અદ્વૈત ભાવ એ સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ છે. સાચા અને શાશ્વત સુખની અનુભૂતિ અને સર્વજ્ઞતાનું જ્ઞાન મનની પૂર્ણ અદ્વૈત સ્થિતિમાં જ થઈ શકે છે. પ્રત્યેક મનુષ્યને સુખની સ્પૃહા છે, જેને મેળવવા એ પુરુષાર્થ કરે છે. વ્યક્તિ પોતાના વિકાસની કક્ષા અને ક્ષમતાનુસાર સુખ શોધવા પ્રયત્ન કરે છે. સુખની શોધ માટે એ પોતાની વિવેક બુદ્ધિ અને સમજ અનુસાર સાધનનો ઉપયોગ કરે છે. જો કે મોટાભાગના લોકો સુખની શોધ ભોગવિલાસમાં કરે છે. એમના આવા પ્રયત્નો સુખ દુઃખના પુનરાવર્તનના કુદરતી સિદ્ધાંતનું જ્ઞાન મળતા સુધી ચાલુ રહે છે. એ સિદ્ધાંત એવો છે જેમાં ભોગનો આનંદ અને સુખ જેટલા પ્રકારમાં ભોગ્યું તેટલા જ પ્રમાણમાં અન્ય સમયે દુઃખ પણ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંત લોલક જેવો છે. એ લોલક કાર્યાન્વિત થાય છે ત્યારે સુખ અને દુઃખ વારાફરતી પ્રાપ્ત થયા કરે છે. જે પરસ્પરના બે વિરુદ્ધ ધ્રુવો છે. જ્યારે આપણે સુખ મેળવવાના હેતુથી કોઈ પ્રકારના ભોગ પાછળ પડીએ છીએ ત્યારે મનથી તેના પ્રત્યે રાગ કે આસક્તિ ઉત્પન્ન કરીએ છીએ. ભોગના અભાવમાં આપણે દુઃખી બનીને એટલો જ દ્વેષ કે તિરસ્કાર કરીએ છીએ કે જેટલો
ભોગમાં આનંદ મળ્યો હોય. આપણે જેટલા પ્રમાણમાં ભોગ વધારીએ તેટલા પ્રમાણમાં રાગ અને દ્વેષ પણ વધે છે અને અંતે એનાથી માનસિક ઉણપો વળગે છે. આમ જ્યાં સુધી આપણે દ્વૈત ભાવમાં રહીશું ત્યાં સુધી મર્યાદિત જ રહેવાના અને ત્યાં સુધી સંસાર પ્રત્યે આકર્ષાયેલું મન લોલકની જેમ દ્વંદ્વના બે ધ્રુવો વચ્ચે ડોલ્યા કરવાનું. દ્વૈત ભાવને કારણે માનસિક અને ઉર્મિજનક ભોગો દ્વારા અલ્પકાળ માટે જ સુખ મળે છે, પરંતુ દીર્ઘકાળ સુધી તૃપ્તિ થતી નથી. વળી પ્રત્યેક આનંદની અનુભૂતિ સામે તેટલા જ દુઃખની અનુભૂતિ પણ થાય છે. બહુ અલ્પસંખ્યક લોકો તેમના મનબુદ્ધિ અને શરીરને શિસ્તબદ્ધ બનાવી સુખની શોધ કરતા હોય છે. જે કોઈ આ ત્રણેયને સિદ્ધબદ્ધ બનાવી તેમને સુસંવાદિત રીતે કાર્યાન્વિત કરી શકે છે તે જ જીવનમાં સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે. આવી સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ યોગી કહેવાય છે. એમનો પુરુષાર્થ માત્ર એક જ ધ્યેય મોક્ષ માટે હોય છે. મોક્ષ પુરુષાર્થ એ માનવ જીવનનું અંતિમ અને ઉત્તમ ધ્યેય છે. જે યોગીઓમાં આ અંતિમ ધ્યેય સુધી પહોંચે છે તે અર્થ અને કામ પુરુષાર્થમાં દુઃખ અને અશાંતિનું દર્શન કરી તેમના પ્રત્યે ઉદાસીનતા સેવે છે. યુગોથી સર્વધર્મના સાચા સંતો, ઋષિમુનિઓ અને યોગીઓ ઘોષણા કરતા રહ્યા છે કે ચૈતન્ય શક્તિ અને આનંદરૂપ ઈશ્વરના સાક્ષાત્કાર દ્વારા જ મનુષ્યની દુન્વયી મર્યાદાઓથી પર થઈને સાચું અને શાશ્વત સુખ મેળવી શકે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.